રામ રામ, જય મુરલીધર. સ્વાગત છે ફરી આપણા નવો વ્લોગમાં. કેમ છો બધા? આપણા વ્લોગ જોતો એ બધે મજામાં જ હોય. અને જો આજ તો ઉઠી કરીને વાડી આવી ગયા હતા, કારણ કે હમણાં જો તલમાં નીંદવા જવું છે. હમણાં એમાં ઝીણું ઝીણું ખડ થઈ ગયું છે, એટલે એમાં નીંદવા જવું છે. અને જો તુવેરના ભર કરી દીધા છે, ભાઠા ઉપાડીને ભર કરી દીધા. લગભગ આજ બપોર પછી તુવેર લગભગ ઠેસરમાં કાઢવાની થાય. આજ બપોર પછી આવે એમ છે ઠેસર. તો જો તલમાં નીંદવા આપણે આવી ગયા હતા, એમાં નીંદવાનું હાલે છે. પપ્પા નીંદે તલ એ સારા મોટા થઈ ગયા છે. જોઈ લ્યો. તો જો નીંદવાનું અટાણે તો બંધ કરી દીધું. હવે જો ઘરે જાય છીએ જમવા. ગાડી લઈને હમણાં ઘરે જઈએ છીએ, પછી ખાઈ પીને હમણાં પાછું આવવું જોઈએ, કારણ કે ઠેસર આવે એટલે પાછું આવશું. પાણીનું કેને ભરાઈ ગયું છે. ઓલી લાઈને પપ્પા ઓલી પાતા હતા જાય એટલે લાઈન ઓલી કાઢે છે. લાઈન કાઢીને એટલો મૂકી દઈ, પછી ભાગીએ ઘરે. તો જો ઘરે આવી ગયા હતા, અને હવે જો પાછા હવે વાડીએ જઈએ છીએ, કારણ કે હવે છકેડી આવી ગઈ, એટલે હવે જઈએ છીએ. જો ટ્રેક્ટર લઈને જઈએ છીએ, હમણાં ચાલુ કરી લઈએ. તો જા તગારાનું નાનું ભારી ભરાઈને નાખી દીધી છે અંદર. હવે આપણે ટ્રેક્ટર લઈને જઈએ છીએ. તો જો આપણે વાડીએ પૂગી ગયા હતા, અને બુંગણ પાથરી દીધું છે. અને ઓલું ઠેસર અહીં આવે છે, રસ્તામાં છે, એમાં ઓલા સૈણા છે. ટ્રેક્ટર જાય સામે મૂકી દીધું, અને વહેલા કાકાને એમાં કટર હાલે છે. હજી હું કહ્યું હા હે કાંઈ ખબર નહીં. તો જો આ જાગા બાપાનું ખેતર આવી ગયું છે, અને ચાલુ થઈ ગયું. જોઈ લ્યો, ચાલુ થઈ ગયું હે. અહીંથી ઓરે છે, આ ટ્રેક્ટર લઈને આવે છે. અહીંયા તુવેર નીકળે, અહીં ઢગલો કાઢે. જો આપણે ભર લઈને જઈએ છીએ, વાહે ભર છે. જોઈ ગયા.
તો જો કાલે પછી ઠેસર ને વયું ગયું તો પછી આપણે ઘેર આવી ગયા હતા ને જો નાઈ ધોઈને સાંજે કમ્પ્લીટ થઈ ગયા ને પછી આપણે સાંજે વાડીએ વહી ગયા હતા એટલે પાછું કાંઈ વ્લોગ આગળ નથી બનાવ્યો. હવે જો અત્યારે મેં પાછા વાડીએ જઈએ છીએ કારણ કે ઓલું બધું ઠેસરનું મૂંગણ ને બધું એમને પડ્યું હતું એટલે અત્યારે હકેલવાનું ને બધું કામકાજ છે. હાલો હવે ત્યાં જઈને હકેલીને બધું લઈએ. હવે આપણે વાડીએ પહોંચી ગયા હતા અને હવે જા લાઈનોની હારીએ છીએ. લાઈનો ભેગી બધી મૂકીએ છીએ. આપણે ટ્રેક્ટર આવશે પાછું ભાઠા પાડવા ત્યાં નળે એટલે હાટું થઈને બધી એનું આમ મૂકીએ છીએ લાઈનું. હારી લો તો જો લાઈનો હરાઈ ગઈ હતી. લાઈનો હારીને આપણે ઓલા ખરીને ઠેકાણે આવી ગયા હતા. જો પપ્પા ઓલી કાકરી વાળી તુવેર છે એને બાસ્કીમ ભરે કારણ એને આમાં ઘેરા જઈને હમી કરવી જોઈએ. અહીંયા તો હવે ઓલું ઓમાં પડ્યું એ કરવું છે. મમ્મી થોડીક કરે હમી એટલી તુવેર થઈ છે. આપણે ઢગલો પડ્યો એટલી ઢગલામાં તો થોડીક જ દેખાતી છે કારણ કે મોબાઈલ છે એટલે ઢગલામાં થોડીક દેખાય. તુવેર તો સારી થઈ ગઈ આપણે વાંધો નથી કંઈ.